ભાઈઓ બના ભાઈ સદાય વિષ્ણુ સાચો હથવારો હશે, સાચા દેવનો મેળો ભાવ ભજ્યો હશે દેવે, અને સાચી કદાચ કોક દાડો તારા અરીઠાના મઠની મહેમાનગતિ કરીએ છીએ. સદાય તારો હથવારો શેટો પડવાતો તો હું બાવાની માતા નથી. શું કહું છું ભૂવો ભક્તો, એ મારા ગામના વાલા વાલેશ્રીઓ, હું એક દીકરીના કુકવાની માતા છું. વિષ્ણુ વખત વેડાએ ચોપડો વેહ કર્યો તો મારા કોરિયાનો તેજી હું જાતો જાત દરિયો છોડીને જે દાળ હશે સદામાં ભાદરવો આયો. કોતર લાવવા દહકો લાવે તો ઘરનો તારા જેવી દેવી લાવે. જે દાળ યની ખૂણે બેસીને રોયા દાળ ખમા કઈને બેટા કઈને ખોળ લીધા હોય. દુનિયા મારો તમારો શો દેખતી આવજે આવજે મારી યર વિરા વસાની ઓઢો ચાલી હોય તખુઆ ઘરનો દાતા વેચો. વિષ્ણુભાઈ કુટુંબ કળ ભેળું કુંવાસીઓ ભેળી હે, જાત રાજરીતિ જયા બે ભાવથી. હે વિષ્ણુભાઈ ખૂબ પરિવાર હળીમળીને આનંદ કર્યો. થોડી ખોટ રહી ગઈ વિષ્ણુ. હા કુદરતના ઘરના લેખ હતા, સમય એવો બન્યો, આટલી એક થોડી ખોટ રહી ગઈ વિષ્ણુ. પણ વેળાએ બોલતી શું સમય થયો છે પરવડિયાનો, સમય થોડો જાશે એટલે તેલ ફૂલ હજાશે ભાઈ, જાગરિયા મજા. પણ વિષ્ણુ જો કદાચ 5 મિનિટ મારો માળો હુનો મેલીને શંકરના ખોળે ઓટો મારવા જવું અને તેલ ફૂલની વેળા બને, જો અસલ વાણિયાની માતા બોલતી હોય લાલા, અને તેલ ફૂલની વેળા બને 5 મિનિટ મારા ભીખાને ભેડી થઈને આવું, એ જોગીની માતા શું પડે. ભાઈ ઓ ભક્તો મજા. વિષ્ણુભાઈ તેલ ફૂલની વેળા બને, પરોડિયાનો સમય હોય અને 5 મિનિટ શંકરના ખોળે જઈને ભીખાની 5 આંગળીનો 5 ફૂલનો વરસાદ જો માળા વચ્ચે ના મંડાયેલું હું જોગીની માતાની આવું એ સભા મંડળ વાળો વેળા બની ગઈ, ઓર તો અધૂરો રહી ગયો. માનવા વાળો માનીને જતો રહ્યો, નાના ખોરિયાના કોઠે બધું પડ્યું છે ભાઈ. પણ કુટુંબ પરિવારનો ખૂબ ટેકો છે, ભગવાન એમની જય કરશે ભાઈ. સદાય પરિવાર ભેળા મળી હળી મળીને રહેજો. પણ તારો ઓર તો લાલા
દાડો ઉગે વેળા બનશે, તેલ ફૂલની વેળા બનશે, અને જેવું વાપરું છું એવું ભરીને ના આલું તો તારી શું કહું છું જયા ભરોસો તો દેવનો કરાય, કાયરનું ના હોય. શું બોલું છું લ્યા, દેવનો ભરોસો કરાય ને પોતે પગથિયે અડવી અર્જે તો લપસવા દઉં તો હું જોગી એ ભાઈઓ મજા વાડીના ફૂલ કરમાશે ને એવું બોલું છું બધા. શું કરું છું વિષ્ણુભાઈ? જયા તારા બે મોઢવા ફોનાના સપાઈ ગયા બોલ. જેવો ભાવ ભરોસો હતો, જેવો ભરોસો નતો કે આવું મોઢા છે, આ તો દેવનો દોઢ હતો. બુઆ જ્યારે આ દેવના મઢે બેઠા, આ ભાઈ કે મારી 5 માતા એને વાય કાલી દોઢ લેવો છે દેહ પટેલો. અને તેથી આ મેલડીના 84 ના માળે બેઠા પનાભાઈ, અને એને કીધું કે મારી છોકરા ગોડા છે, તું ગોડી નહીં, હારો રૂપાળો દોઢ આલજી, મારી નોનો એવો જેવો ભાવે એવો અવસર કરવો છે. હે સભા મંડળ વાળો અને દેવને કગરવટ કરી 5 માતા એની સાક્ષીએ વિષ્ણુભાઈ દોઢ માગ્યો, અને દોઢ એવો ચડિયાતો આલ્યો છે 22 નો. શું કહું છું, 22 ના દોઢે આ મોઢવાના રોપણ થયા છે, 2 જાગરણ કર્યા છે. કાલે હતું વિષ્ણુભાઈને, આજે કર્યું. હે પણ આ બેઠા છો, જાગે છો, કોઈની આંખોમાં થાકલો નથી, કારણ કે આ થાકલો આલે હું દેરું નથી. શું કહું વિષ્ણુભાઈ, આ નિર્યાય જો થાકલા આલે તમારાથી બેહાય, પણ વિષ્ણુ પડે વેળાએ બોલું છું પનાભાઈ તમારી માતા શું. વાહ મારી વરદી ભુવાની વાજણ વાહ. વિષ્ણુ 22 નો ચડતો દોઢ લાવ્યો ને જો કદાચ કોઈ દી તારી કળામાં પડતી આ બધું સદાય ચડતી ના રાખું તો સોનાની છે ઘડિયાળ, ચોંદીનો છે મોટો, સોનાની છે ઘડિયાળ, ચોંદીનો છે કોટો, મારી માતા વરસાવે સંજુ ગુલાબીનો ટો. એ ભાઈ બુઆ ભક્તો, હું એક કુંવાસીના કુકવાની વિષ્ણુ માતા છું. જાજમ ભરી છે, દીકરીઓ બેઠી છે, વેળા થઈ છે. કોઈ દીકરીના પેટમાં નોની નોની વાત પડી છે, પણ આ બહેન બોલું છું વિષ્ણુભાઈ. દેવને આલવું હોય ને તો આંગળી પકડીને અડાડે અને દેવે આલ્યું કહેવાય. હે મા બાપના સદાય ટેકા લઈને જો છોકરાને હાચવવાનો હોય તો એ દેવનું આલેલું ના હોય. પણ આ ભાઈ વેળા લઈને બોલું છું, અને હજી કદાચ ઘોડીએ બેહવું પડશે જમાઈ, છોકરાને હવાર હવાર સાતીએથી શેટો કરાતો નહીં. પણ હા પણ અસલ જો કુંવાસિયાના કુકવાની માતા છું
અને મારી મેલડીનું પડખું લઈને બોલતી હશું અને પડખે જો કોઈ દાડો કાટ વળે તો મારી સિગોતરના મેલડીના હથવારાની ખોટ પડી જાય. વિષ્ણુભાઈ આ તો બોલેલું ગળી જ્ઞાન વેડા આવી છે ભાઈ. શું કહું છું, દેવ જોડે માગ્યું, માગવા ટાણે શું બોલ્યા ને શું બોલ્યા એના પછી ના પડો એટલે દેવ દરેક વેહ બનાવે. પનાભાઈ ઓને 18 વેહ બનાવતો આવડે, પણ કદાચ જો ચંદ્રેણી ને તે ધૂણતી હશું, તમારી મેલડીની રજા લઈને બોલતી હશું તો વધારે બોલતી નથી. વૈશાખ મહિનો આ ચૈત્રી નવરાત્રીના દાડા કહેવાય વિષ્ણુભાઈ. આ 5-10 દાડા જશે એટલે ચૈત્રી મહિનો પૂરો થશે, વૈશાખી દાડો બે. અને બોન જો કદાચ તારી માતા હશું, કુંવારી શેની કુકવાની માતા હશું વિષ્ણુ, એકમની વેળા બને અને કદાચ જો ખરી વાત લઈને આવ્યું તો તારા ઉમરા ઉપર બોલું છું ભાઈ. ઘરના ઉમરે જો તારો રેણક છે એ ગોમ બોલી નહીં, નામ બોલી નહીં વિષ્ણુ, પણ જો રેણક તમારો ઘરનો ચૂલો હળગે છે, આ ઉમરો બોલું છું. અને આ ઉમરા ઉપર એક 15 દાડા નનમો દીવો ઠેરાવજે વિષ્ણુ. કોક નનમા દીવા જોડે વાત મોડીને આવીશું, 15 દાડા નનમો દીવો ઠેરાવજે, આવું બોલું છું પનાભાઈ. અને આ 15 દાડાનો નનમો દીવો જો કદાચ તારા છોકરાના પગે લોહીના સડાઈ હાલે તો હું જોગીની માતા ખોટે વગાડ ઢોલે જોગીની માતા છું ભાઈ. ગવૈયા મજા તારા ભાઈબંધીની દોસ્તીમાં જે હથવારો કરીને આયા, સદાય તમારો હથવારો ભેડો ને ભેડો રહેશે. આવી જોગીની માતા સદાય આસી આલુ ભાઈ. હવ જાજમ ને મજા, પાવરિયા દાંડિયા મજા તારી શાંતિ. આ તો કંથેરનો માળો હે ભાઈ. હા, માતાએ ધોણે એટલે બોલે જેવો જેનો ભરોસો એટલું હાલજે વિષ્ણુભાઈ. નાભી તમારી જેટલું માગે ને એટલું પાર પાડી હાલે. ભરોસો રાખો એટલું હાલે. અને તમને જો દેવની ખરી ઓળખણના કોક દાડો કોરી દિવેટ મેલીને હળી અડાડજો, અને જો દીવો 12 કલાક જો બુજાયતો તો દેવની ઓળખણ. ભાઈ આજ તો ઘરના પના ભાઈ ભાઈઓ ભેળા થઈને બેઠા. આ ઘરનું મોટું માથું આ હે. નાની ઉંમરે મોટું માથું બનવાની વેળાઈ છે ભાઈ. આ ઉંમરે મોટું માથું બનવાની જગ્યા નથી, પણ સતત નાની ઉંમરે આજ મોટું માથું આ ઝોપાનું બનીને બેહવું પડ્યું છે. હા, અને મોટું માથું જ્યાં સુધી હાચવે ને દેવને તો હજી નાના હાચવવાની જરૂર ના પડે. એટલે વધારે ક્વોન્ટિટી બોલતી નથી. જો ભાઈના કમરના મણકા ફિટ કરી આલું વેડા લઈને બોલતી હોય હા તો દીવા સામે નજર નાખીને કદાચ નેકળી જાય ને કોઈ દાડો કમરને દુખાવો ઉતરતો તો મારી સિગોતરના મેલેડીના રોમ રોમ ગોટા સભા મંડળ વાળો ઓના પારણે વિષ્ણુભાઈ બોલ બોલ આ તો વેળા હે કોઈ ભરોસાની માતા હે. એટલે બોલેલું કઈ બનતું નથી, પણ હાચો એના સામે શરત રાખો, ભરોસો રાખો તો બધું બને. હા, આજ માગો ને કાલ બનાવે એ તો તમારી નાભી હોવી જોઈએ. બાકી હોય બોલીને નેકળો ને દરવાજો ના છોડવા દે અને વિષ્ણુ દેરા કહેવાય. પડે કરમ કિસ્મતમાં મળે. વિષ્ણુભાઈ એક દાડાની વેળા વઢિયારમાં આ ગવૈયા તરીકે નોમ નાસ્યું વિષ્ણુ હરીઠા. એને ખબર નથી કે વિષ્ણુ હરીઠા ચેટલે જશે. જાગીર બોલું છું, ભણમાં બોલું છું, વિષ્ણુ ઊંઘમાં નહીં. તું બોલે એટલે આ છોકરાને ખબર નથી કે મારું નામ 100 અક્ષરનું ચેટલે જશે. વિષ્ણુ જય તારી બોલ. આજ વધારે તો કહેતી નથી, પણ તારી માતાના બાવડે એટલું બળશે. તારા મહારાજ સિગોતરનો સદાય ટેકો છે. અને મોય દરિયાની માતા હું. પણ કદાચ 4 ખૂણે જો લમણો વાળે ને એટલા સુધી જો 100 આંકડાના નામ ના ગવરાઈ આલું હું જોગીની જોવા વાળા જોતા રહી ગયા, જોવા વાળા જોતા રહી ગયા.
તો આવલે અડાયા તારા લીધે ચમકે સ્ટાર મારે માતા બજારો ભૂવાર કેટના છે રાજા તારા લીધે ચમકે સ્ટાર મારે માતા બજારો ભૂવારી મારે કેટના છે રાજા વાવાળા જોતા રહી જા વાવાળા પડતા રહી જા વાવાળા જોતા રહી જા વાવાળા વાહરે વાહરે શિકોતર દેતો આવલે અડાયા પનાભાઈ બે ગામ વચ્ચે માળો બનાવ્યો છે માતાએ બે ગામ વચ્ચે અને જંગલમાં મંગલ કરે અને દેવ કહેવાય હા જંગલમાં મંગલ કરે એટલે પનાભાઈ ફરતા 7 ગામોનો વચ્ચેનો શ્યામાળો ગણો ને એ સિગોતર મહારાજે પલોઠી વાળી છે આ તો તમારી કંઠેની પુનઈ હતી હમીરપરા સામે નજર નહીં કરી હીરાપર દેગમ સામે નજર નહીં કરી શ્યામાળો પકડ્યો આડો માર્ગ વિષ્ણુ પણ આ સિકોતર મહારાજ નો લેખ જે બન્યો છે તમારા કર્મમાં પૂજાઈ ગયો દેવ જડ્યો એવું મળી ગયું પાછું ન કે દેવ મળે કે આ સિકોતર છે પછી તેની ધૂન લાવ્યો એટલે 5 વર્ષ ગાંઠવા પડે પુનઈ હોય એટલે પાકી જાય વિષ્ણુ એને બેહણું પછી લીધું છે અને પહેલું ખોરિયું ચાલ્યું છે કેટલો પાવર હશે આમાં હા બેહણા તો પછી આલ્યા અને પહેલું એને ખોરિયું પકડી લીધું ગોકા સિકોતર ની દયા ગોગા સિકોતર પનાભાઈ પેલી સદાય સાચવજો ન કે હવે માળા ખૂબ ઝાઝા થઈ ગયા હે નજર કરો એ દેરા છે પણ જે પેલી નજર કરીને બેઠા છો એને સદા સાચવજો બાળ બચ્ચા પરિવારે કોઈ દાડો ખવા નહીં પડે વિષ્ણુભાઈ તમને ખબર નહીં કે પનાભાઈ આ તો દેવનો માંડવો હતો કોઈ આબરૂ લેવાય આવ્યું હશે કોઈ રંગ જોવાય આવ્યું હશે કોઈ ગાવા વાળાના ગીત કલાકાર કેવા ગળા ઉપડે છે એ ગાળાના કલાકારની ગળાની કળા સાંભળવા આવ્યું હશે કોક દેવના દર્શને આવ્યું હશે હા હવે માળો હોય મેળો હોય મેઘપરામાં અને ખેતરે તાળા તોડનારું કોણ બના હું સિગોતર બોલું છું હા પણ પના ખબર નથી કે દરવાજાને ઓગળી અડાડું એટલે 360 વોલ્ટનો પાવર મેલેલો છે પના આ પાવર થી પાછો પડ્યા છે એ ખબર નહીં હોય પણ મારી હવા લાકડીનો શેષ નારાયણ બેઠો છે પના દરવાજાની અંદર કદાચ ઓગળું નાખ્યું ને હાથ ફૂટ્યો આડો થઈને પડ્યો હશે તો પના તમને શું ખબર છે હા પણ જેને નજર કરી છે પના એને એથી કઈ કાવડિયો લેવા દીધો નહીં જોગીની માતા બોલું હું વિષ્ણુભાઈ હા પણ કદાચ કોકને તાળો સામે નજર કરી હશે ખબર નહીં કે લવારાનો દેર છે હળહળ કળિયુગના દેવ છે અત્યારે આ મોને આનો માવતર છે પના જો રેઢા ભરોસે ખેતરમાં બેઠા છે તેને બેહતા પેલો ભણતો હશે ને ક્યાંય તો હવાર હાંજ મારું કોઈક દીવા કરવા આવશે હા પણ પના 3 ઢોલે તાળું ના તોડું હું જોગીની માતાને આવું બોલું છું શું કહું છું વેડા આવે ને કદાચ ચોક 3 ઢોલના ધબકારા વાગે ને તાળા ના ખુલે પણ આ તો સિગોતર મહારાજ બેઠા છે એવી ખબર શું પડે પંચવાળો સભાવાળો હવનો જય થશે બેહનારાનો સદાય જય રહેશે આ બેઠા છે ને વિષ્ણુભાઈ આ દેવના માણસો શું કહું છું હાલ જે બેઠા છે દેવના માણસો હોય અને જે તમે જાગરણ કર્યું છે કોઈ દાડો તમારા ઘરે ઉજાગરો નહીં રહે હું જોગીની માતા બોલું છું જેવું તમારું જાગરણ જેવો તમારો ભાવ ભરોસો તમારા ઘરનો ઉજાગરો કોઈ દાડો આ જાગરણની વેળાએ ઘરે ઉજાગરો નહીં રહે આવું જોગીની માતા બોલું વિષ્ણુભાઈ મજા સદાય તારું દેવ હસતો રાખશે ભાઈ તારા બાળ બચ્ચા પરિવારે સદાય જઈ રહેશે
ભુવા ભક્તો મજા, સૌ ગાય દીકરીઓને મજા. વધારે બોલ્યો વિષ્ણુ જય ભાઈ, માફ તું કરજો. ના બોલો મારો. આ તો દેવનો માળો છે ભાઈ. તારા હોંકળા બરોબર હોય બોલ બોલ બોલ. જય ભાઈ. દેવોના નારણ મારા રહોડા રો, દેવોના નારણ મારા રહોડા રો, યારાને કુને ગોગો ધાર્યા કરે કો. સિકોતર ચરણે મારો હાચો હું તમારી મેરડી માતાવી હરી ડોહાનું માવતર આવી હે બળદેવભાઈ, હું મેરડી સિકોતર એવું કહું છું. કાંતિ ભરત, જીગા મહેશ, આ તમારા મોઢવાના ફૂલ કાલે દાડા ઉગે હોના ના થઈ જશે. હું મેરડી આવું કહું છું. હવે મારે મેરડીને હોર રાખવાની છે ભાઈ. જીગા, હું પણ તારી માં હતી, પણ હું તારો બાપ મેરડી છું. કાંતિ ભરત, તમે પણ મારો છોકરો છો. હું મેરડી આવું કહું છું. હાથવ્યા છે ને હાથવીસ છે તારી બોલ. હું સિકોતર માતાવી અને ખમાન મજા કહું છું. આગળ
ઓર રાખીશ. આ મારી વાડી છે એવું કહું છું. અને મજા મજા ને મજા કહું છું. ગજરાણી 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 મોટરો વાળો શીખો ગજરાણી મોટરો વાળો વડદે ફુવા કહું કે ના કહું? તે કરવું ના કરવું એની ભાવના છે. હું મેળી સિગોતર તો કઈને તૂટી. વડદે ફુવા હું મેળી સિગોતર બોલું ઈ દે ખોટું ના કહું. તે અલ્પેશ ચેતન તે આ તમારા સો ભયાની વાત છે. તે આટલું ભેરું થઈને કરાવજો. આ તમારું પહોળું દુખી થાય છે. અલા મારી મેરડી નું દખ નથી ને કે હું તો હબડકા ભેરી સુઈ દઉં. હું તો કુવાસીના ટવકાની માતા છું. પણ હું પારકા દેરાને જેવી રીતે રોળું. મારી કુવાસી ના હું ના જોઈએ હું મેરડી મારી કુવાસી અચ્છા ભુવાજી ભાઈ ચા આલજો હારો રંગ રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. ઘેર જાઉં ગમતું નથી. મળી મંગલ બાજુ વાળી છે.
જોડે રે કાંતિભાઈ મજા મજા ને મજા હળવા હાથે હાલે ને હળવા હાથે ભગવાનના ચોપડે ના લખાવું મારું નામ જગતમાં દેરું નહીં. બળદેવ ભુવા કાલ દાડો ઉઠશે ને કેલ ફૂલ ચડશે, કદી તારી શિબુદ્દને જહના લાઈન ના મિલું તો મારું નામ જગતમાં દેરું નહીં. બળદેવભાઈ આ તો તારી સિકોતર કદાચ આ સંદડીયા બોલી દે છે, કદાચ ભેગી રહી ને બોલી છે પાલ ના પડાવતો મારું નામ ગીતાડી ના જીભના ટેરવાનું દેરું નહીં. બળદેવ વાહ આ પંચાલના નાભીના ઓરતા બે ગળ્યા, કદાચ સિકોતર ને ભેગી રહી ને પૂરા ના કરાવું તો મારું નામ લવારો માતા નહીં. વિષ્ણુભાઈ જગતમાં હું ખાડા થઈને શબ્દ નું દેરું છું, ગીતાડી ના જીવડે જીવે એનારું છું. નમરા ગીતાડી કદાચ બોલે ને દાડો ઉગે તો હવારમાં ઘણા ઓપરેશન અમાર બોલ હોર ઢોલી પડવા માતા એવું બધી બોલી 100 મહિને કંકુથી લખશે, પણ જીગા મહેનત કરજો તો કદાચ ભેગરીને લખાવ તો મારું નામ ગીતાડીના જીભના ટેરવાનું દેરું નહીં. મહેનત કરજો, મજૂરી કરવી પડે. આજ મહેનત કરો, આવતા 12 મિનિટ તમને મજૂરી કરો માતાજી આલો. એને ધાવશો તો ધાવણ આવશે, બાકી માં વગર કોઈ કરવા વાળું જય મજા. હો માતા 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 તારું નામ લઈને ગોપધાતા શિકોતર નામ લઈને ગોમતા
ગવાય ગંગાના ઘાટમાં ડૂબનાયા દેવ મારી વાતમાં તારું નામ લઈને કોમ થાતા તારું નામ લઈને કોમ થાતા માતા અલ્પેશ કદાચ રંગું તો ઘણું આવતું બળદેવ બુઆ અલ્પેશ ને રોંગું તો ઘણું આવતું ને તારી સિગુતે બોલી જઈ છે તે કદાચ અલ્પેશ જે માતા સિગોતર બોલી એનો બોલ પાડજો કદાચ એક દીરાનો વખો હશે ને પૂરું કરીને આલું તો મારું નામ જગતમાં ધીરું નહીં બળદેવ બુઆ કાલ બોલી હતી કદાચ 24 ગણાનું તારું દીરું કાલ હાજર ના કરું મારું નામ જગતમાં ધીરું નહીં કાલ બફરનું બોલેલું છું વિષ્ણુ બુઆ હું એક વખાનો ભાગીદાર દીરું છું બળદેવભાઈ કદાચ ગળામાં ગમે એવું હોય ને તો હું ઝાપડી ગાંડા બોલું ને એક અગરબત્તી મટાડી ને મારા પુરાવા છે વિષ્ણુ હું જગતમાં નબુની ઝાંપડી બોલું કોઈ દી હોના મેળવું તો મારું નામ જગતમાં બળદેવ બુઆ માતાની હવને મજા કાંતિભાઈ તમારો ફૂલ ફૂનાના 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 કાલ દાડો છે ભગવાનના ચોપડે લખાઈ જશે ને કોઈ દી આ વાહમાં કોઈ દી લવારો વખો નહીં રે કે ડુબડી વેળા કદાચ કોલર પકડાય જો કોળે ના પકડું તો મારું નામ જગતમાં ધીરું નહીં તો હું પછીના આતેડાનું ધીરું ઝાંપડી ધીરું છું ઓલા તે કાંતિભાઈ માને હાચવજો ને તો ઝાંપડી ગાંડા 5 દામ જો ખમા નાખે તો મારું નામ ઝાંપડી દેરું નહીં જીગા માને હાચવજો બધા તો કેવું નહીં 5 દાડા થતા જો નવું નજરનું ના બદલ તો મારું નામ ઝાંપડી દેરું નહીં આ વેળાએ બોલું છું સદાના માટે કદાચ મજા ના કરો તો મારું નામ વિશ્વાસ આવું ને મજા વિષ્ણુ જય તારી રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી છૂટા હવે ત્યાં આશીર્વાદના એટલે આશીર્વાદ મજૂરી બહુ કરી હો ઊંચી ઊંચી મેળીઓને ઓ ગમણા દરવાજા ઊંચી ઊંચી મેળીઓને ઓ ગમણા દરવાજા મંડળે બેસીને
જગતની માળા માતાય ભાઈ વિષ્ણુભાઈ ખૂબ ક્ષમા કહું શાંતિ ભાઈ આ વેળાએ સતોસત ઉતરી હશું મારા રોમ ખમા ગયા ભાઈ તમારું આ મોડવો હું લખાઈ જવું માતા કહું રે વેળાએ હવની જય કહું ભાઈ જેને જેને મારી મહેનત કરી હશે નું પ્રમાણ મારો રોમ હાલશે ભાઈ જીગા ખૂબ ખમા કહું ભાઈ મારો માતાનો રેજે જગતનું એકલો પડવા દઉં તો મારું નામ માતા નહીં ભાઈ ખૂબ ખમા કહું ભાઈ હા ગોગા ફીગો તનો સાથ જબરો છે તાર જોડે ભાઈ કીધો મારો તો તારે વખો આવશે નહીં હું માતા એમ કહું લાલા ખૂબ ખમા કહું કદાચ મારા પડવું કઈ થોડી મદદ કરી હશે મારો રોમ એનું પ્રમાણ આવ્યા વગર રહેશે નહીં ભાઈ વિષ્ણુભાઈ ખૂબ ખમા કહું ભાઈ સાત તો આવું મોન મારો રોમ સદાય તમારા માટે રાખશે ભાઈ વિષ્ણુભાઈ હું ગાય કુંવાસીની મોંમાં હું ભાઈ વિષ્ણુભાઈ જેવું માન હે ખુરશી પર લાલા ખૂબ ખમા કહું મારી બેન કુંવાસી કદાચ મારા જોડે ક્યાંય માગ્યું હશે અને જો 12 મહિના થાય શું કહું ભાઈ એમને તો હવ કે અને કદાચ એક છોકરો ના આલું તો મારું નામ માતા નહીં ભાઈ શું કહું લો વેળાએ હવની જય થાય ભાઈ જયેશ આ વેળાએ ખૂબ ખમા કહું ભાઈ ગોગાનો તારો સાથ કોદા નહીં તૂટે એવું માતા કહું રે કોનથી ભાઈ ખૂબ ખમા કહું વિષ્ણુભાઈ આ વેળાએ ખૂબ ખમા કહું વિષ્ણુભાઈ ખૂબ ખમા કહું સભાવાળું માતા એમ કહું રે મોગલ જબરી છે કદાચ અહીંયા પંચો જેને જેને માતા કદાચ સાક્ષી બન્યા હશે આ ગોગાની આ સુગોતની આ મેલડી શું કહું જો કદાચ અહીંયાથી ઘરે જાઓ અને ઘરથી ના મૂકવા આવું તો મારું નામ માતા તો આ બે ઢોલ વગાડી દે હવની જય થાય ભાઈ તમારા 5 ખર્ચે હશે તો પછી હાલવાની મારી લો હવની જય થાય ભાઈ મળ્યા માના આશીર્વાદ મારે લીલા લે રસે મળ્યા દેવી ના આશીર્વાદ મારે લીલા લે રસે હાલો ભાઈઓ હાલો ચો જ્યા બે
શાંતિ સર આવે જેમ કવરો ભરવો સુખ શાંતિ સર આવે ને મજા આવે મને ઓય હાલો ભાઈ ભુવાજી જણાવી દે ચાકાઈ આ ઘેર જવાનું ધ્યાન રાખ એ છોકરા ખૂબ મજા વિષ્ણુભાઈ ખૂબ મજા માતા કે હાથ કરાવારી ખૂબ મજા કરે ખૂબ મજા આ ડાયરાને મજા શિકોતર હારી આશે આવો મારી સદરુ વણ જામા ઘનનો મારી પુંજા ભવાની દબરી જોરાવર વાજળા ખુદી વગાડો દેવની વેળા દે કડવા 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 બોલે મધરા બોલે તેરા તો જય તારી બોલ 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 આમાં જય હો તારી જય હો માતાજી કરાવારી માતાના જય હો શાંતિ બિયાતી ને કોનથી ભાઈ બિયાઈ નહીં વાચી વળે ગોમ બિયાઈ માં ભાઈ બધા બિયાઈ માં બોન આ શિકોતર મોણાથી માતાજી બિયાયો કડવા બોલે મધરા મધરા બોલે જોતા શિકોતર જોતા
બોલ 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 માં પણ ચાલી દે ભુવાજી હેડો ચમ રહી ગયા બાપા હુઈ ગયા હે ભુવાજી હુઈ ગયા લાગે હા આવો આવો મારી જબરી ન જોરાવર હો મેલડી આવો દારૂડીની બજિયા મજૂરીની જીવણા જીવણીની દેવી બોલો વીરુવા ઘડી નવી મળી નોનિયા ઘડિયા નો તુએ નો મોરા શબ્દ માધુવાર તારો ગવરાયો દેહોણ જીવણ બાન અમરિયો નિજોન રાજા મારી પૂજન દીકરાયા ને ઇતિહાસ રચ્યા માતા એને યાદ કરી હશે અને આ વેળાએ કાલ આજ ચોકડીએ અને આજ વેળાએ 4 વાગે માં આવી હતી. દયા માણસના લેખ તો વિધાતા લખે પછી દેવ આગળ હેડે. જયા વિધાતાના લેખની અંદર એક જોગી એના મેઘ મારી હતો.
અને કોઈ એવો દેવ હોય તો એને વિધાતાના લેખને રોકી શકે. બાકી કોઈ એની તાકાત નથી કે હું વિધાતાના લેખને રોકી શકું. હવ મનુષ્ય વિધાતાના ઘરેથી વિધાતાના લેખ લખીને આવે, પછી પોતાના કર્મ. પણ માને આગળ જ રાખવા, હંમેશા માટે આગળ રાખતી. અને મા બાપને કુદાડો ભૂલતી નહીં માં. હા, ગમે એવી કષ્ટી પડે, દયા કદાચ દરિયો રૂપતી હોય માં સિકોતર, તો કદાચ જો વિધાતાના લેખ ની અંદર કદાચ જે બોલી હોય તો મારે વધારે તો કદાચ કહેવું નથી. પણ હજુ મારું નામ નથી પડ્યું. કલ્પત ભુવાની માતાઓ હું નામ નથી પાડતી. અને મારે જો સિગોતર જોડે અને જેથી સિગોતર કહેશે એથી મારું નામ પડે. અત્યારે હું એના પડખે બેઠો, હું ઝાડવાના પડખે બેઠો. ઝાડવું ઝાડવાના ઘરે જતું રહ્યું છે, હજુ ઝાડવું પકડવાને બાકી છે. જયા કદાચ જો કુંવાસીની માતા, આ પણ કુંવાસી છે તારી, અને આ કુંવાસીની માતા. બધાના આશીર્વાદ ભેગા થઈ અને થોડા વિધાતા જોડે જોડ અરજી કરશે તો કદાચ કુંવાસીના બાળકને હું કદાચ જો સાજુ ના કરું તો આ માતા અને આ ધીરા નખમ અને આ મારા મઠમાં બેઠી માયો. પણ જો વિધાતાના લેખની અંદર જો કદાચ એની જો આ માયો અરજી કરશે અને અરજી સાંભળશે અને મારો દ્વારકા વાળો ભગવાન રામને દરિયા ઉપર પાર બાંધવી પડી હતી, અને બાંધવી પડી હતી ને તો માએ સિગોતરે દરિયો રોક્યો હતો. એની તાકાત જેટલી. વચ્ચે વાળા બધા ઉભા થઈ જાઓ, બેનોને બધાને રમી લેવા દો. 2 મિનિટ મારે બહુ ઉતાવળ છે, ભાઈને રમેલ છે, મારે ઘેર લગ્ન છે. અમારા સમયને મર્યાદિને માન આપજો. વિશ્વાસ પહેલો રાખો. હું બધાય માણસોને અમારા ભક્તો જ આ બધું વચ્ચેથી લઈ લો. વિશ્વાસ રાખજો. માં ઉપર કોઈ દાડો સંદેશ ના કરજો. માને આગળ કરીને ગમે ત્યાં જાજો. હા, બેનો બધી ઉભી થઈ જાઓ. મારા બનો જય તારી બોલ. ખમા બોલો ના કરવા મારા અમીર પુરા ગો મે આયા રે. Go me,
સિકોતર માતની જય ગોગા વિહેત મેલડી માતની જય વડવાળા વાળી નાથ ભગવાનની જય મોમાઈ માતની જય કૈલાસપતિ હર હર મહાદેવ